નમસ્કાર. સરકારી નોકરીમાં જોડાતી વખતે શું કોઈ ખરેખર એ જાણે છે કે સેવાની શરતો શું હોય છે? મોટાભાગના લોકોને ખબર નથી હોતી. તો આજે આપણે એ જ મહત્વપૂર્ણ નિયમોને એકદમ સરળ ભાષામાં સમજીશું. દરેક કર્મચારી માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. આપણામાંના ઘણા લોકો એવું માનીને ચાલે છે કે સરકારી નોકરી મળી ગઈ એટલે લાઈફ સેટ. પણ શું ખરેખર એવું છે? સાચી કહાની તો નોકરી મળ્યા પછી શરૂ થાય છે, અને એ છે સેવાની શરતોને બરાબર સમજવાની. જુઓ, જો આ નિયમોની જાણકારી ન હોય ને તો એની બહુ ગંભીર અસરો થઈ શકે છે. વાર્ષિક ઇન્ક્રીમેન્ટ અટકી શકે છે, ક્યાંય પણ અચાનક ટ્રાન્સફર થઈ શકે છે, અને અમુક કિસ્સામાં તો નોકરી પર પણ જોખમ આવી શકે છે. એટલે જ આ બધી બાબતોને સમજવી અત્યંત જરૂરી છે. તો ચાલો આપણે એક સરકારી કર્મચારીની સફરની એકદમ શરૂઆતથી જ વાત કરીએ. એટલે કે કારકિર્દીનો પાયો ક્યાંથી નંખાય છે? એ નંખાય છે નિમણૂક અને પ્રોબેશનના સમયગાળાથી. તો સૌથી પહેલા હાથમાં શું આવે? નિમણૂક પત્ર. અને આ કોઈ સામાન્ય કાગળ નથી હો, આ સેવાનો સૌથી પાયાનો દસ્તાવેજ છે. એમાં બધું જ સ્પષ્ટ લખેલું હોય છે. કઈ પોસ્ટ છે, પગાર ધોરણ શું રહેશે, અને હા, પ્રોબેશનનો સમયગાળો કેટલો હશે. તો કારકિર્દીના શરૂઆતના પગથિયા કંઈક આવા હોય છે. પ્રોબેશન એટલે શું? સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારનો ટેસ્ટ પીરિયડ. સામાન્ય રીતે આ સમય 2 વર્ષનો હોય છે, અને આ 2 વર્ષ દરમિયાન કામ અને વર્તન આ બંને પર ખાસ નજર રાખવામાં આવે છે. એટલે બહુ જ મહત્વપૂર્ણ સમય છે. હવે પ્રોબેશનના આ સમયગાળામાં CCC જેવી અમુક ખાતાકીય પરીક્ષાઓ પાસ કરવી ફરજિયાત હોય છે. અને અહીંયા જ એક મોટો વળાંક આવે છે. જો પરીક્ષા પાસ થઈ જાય તો નોકરી કન્ફર્મ એટલે કે કાયમી થઈ જાય. પણ જો નિષ્ફળ ગયા તો પ્રોબેશનનો સમયગાળો લંબાવી શકાય છે, અથવા તો નોકરી જોખમમાં પણ મુકાઈ શકે છે. ચાલો માની લઈએ કે પ્રોબેશનનો તબક્કો સફળતાપૂર્વક પૂરો થઈ ગયો અને નોકરી કાયમી થઈ ગઈ. હવે શું? હવે શરૂ થાય છે રોજબરોજની સેવાની શરતોનું પાલન કરવાનો સિલસિલો. રોજિંદા જીવનમાં એક કર્મચારી તરીકે અમુક પાયાની શરતોનું પાલન કરવું તો ફરજિયાત જ છે. જેમ કે સમયસર ઓફિસે પહોંચવું, પોતાના સિનિયર અધિકારીઓનો આદર કરવો અને સરકારના જે પણ નિયમો છે એને અનુસરવું. આ બધી નાની વાતો એક પ્રોફેશનલ ઇમેજ બનાવે છે. અને હા, એક વાત બિલકુલ ગાંઠ બાંધી લેવા જેવી છે. કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કે નિયમભંગ સીધા જ ખાતાકીય કાર્યવાહીમાં ફસાવી શકે છે. કારણ કે સરકારી સેવામાં શિસ્ત એટલે કે ડિસિપ્લિન એ ખાલી કહેવા માટેનો શબ્દ નથી, એ એકદમ અનિવાર્ય જરૂરિયાત છે. ચાલો હવે એક એવા મુદ્દા પર વાત કરીએ જેનું નામ સાંભળતા જ ઘણા સરકારી કર્મચારીઓના કપાળ પર ચિંતાની રેખાઓ આવી જાય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ટ્રાન્સફર એટલે કે બદલીની. જો સરકારી નોકરીમાં બદલી એકદમ સામાન્ય અને અપેક્ષિત બાબત છે. મોટાભાગે આ બદલીઓ જાહેર હિતમાં થતી હોય છે. એટલે કે કોઈ જગ્યાએ કર્મચારીની તાત્કાલિક જરૂર હોય અથવા તો વહીવટી કામકાજ સરળ બને એ માટે. અને એક વાત ખાસ યાદ રાખજો, બદલીના ઓફિશિયલ ઓર્ડરનો અસ્વીકાર કરવો એ ખૂબ જ ગંભીર શિસ્તભંગ ગણાય છે. એટલે એક સરકારી કર્મચારી તરીકે બદલી માટે માનસિક રીતે હંમેશા તૈયાર રહેવું જ પડે. એને કારકિર્દીનો એક ભાગ જ સમજીને ચાલવું પડે. ચાલો, અત્યાર સુધી આપણે ફરજોની ઘણી વાત કરી. હવે થોડી હકની પણ વાત કરીએ. દરેક કર્મચારીને રજા લેવાનો પૂરો અધિકાર છે. પણ હા, એના પણ કેટલાક નિયમો છે. સામાન્ય રીતે જોઈએ તો 3 મુખ્ય પ્રકારની રજાઓ હોય છે. પહેલી છે કેઝ્યુઅલ લીવ, એટલે કે કોઈ આકસ્મિક કામ માટે. બીજી છે અર્ન્ડ લીવ, જે નોકરી કરીને જાણે કમાવવામાં આવે છે. અને ત્રીજી છે મેડિકલ લીવ, જે તબિયત સારી ન હોય ત્યારે મળે. અને યાદ રાખજો, દરેક રજાના પોતાના અલગ નિયમો અને શરતો હોય છે. પણ આ બધામાં સૌથી મહત્વનો મુદ્દો કયો છે ખબર છે? એ કે રજા લેવી એ હક છે, પણ યોગ્ય મંજૂરી વગર રજા પર ઉતરી ન શકાય. હંમેશા નિયમ પ્રમાણે અરજી કરવાની અને એ મંજૂર થાય એની રાહ જોવાની. આ બહુ જ જરૂરી છે. કોણ પોતાની કારકિર્દીમાં આગળ વધવા નથી માંગતું? બધા જ ઈચ્છે છે. તો ચાલો હવે આપણે વાત કરીએ ગ્રોથની, એટલે કે ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનની. દર વર્ષે કર્મચારીના પગારમાં જે વધારો થાય છે એને કહેવાય ઇન્ક્રીમેન્ટ. પણ આ ઇન્ક્રીમેન્ટ કામકાજ સાથે સીધો જોડાયેલો છે. જો પરફોર્મન્સ સારું હોય તો ઇન્ક્રીમેન્ટ મળે છે,
પણ જો કોઈ શિસ્તભંગનો મુદ્દો હોય તો ઇન્ક્રીમેન્ટ અટકાવી પણ શકાય છે. હવે વાત કરીએ પ્રમોશન એટલે કે બઢતીની. આના માટે મુખ્યત્વે 2 પાયાના સિદ્ધાંતો છે. એક છે સિનિયોરિટી એટલે કે નોકરીમાં કેટલા સિનિયર છો, અને બીજું છે મેરિટ એટલે કે યોગ્યતા અને કામગીરી કેવી છે. મોટાભાગે આ બંનેના કોમ્બિનેશનના આધારે જ પ્રમોશનનો નિર્ણય લેવાતો હોય છે. તો આ બધી વાતચીત પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચ્યા? સાર બસ એક જ છે. સરકારી નોકરીમાં જ્ઞાન જ સૌથી મોટી શક્તિ છે. નોલેજ ઇઝ પાવર. આ એક વાત બરાબર મગજમાં બેસાડી દેવા જેવી છે. જે કર્મચારી નિયમોને બરાબર જાણે છે એ ભાગ્યે જ કોઈ મુશ્કેલીમાં પડે છે. કારણ કે નિયમોની જાણકારી બિનજરૂરી સમસ્યાઓથી બચાવે છે અને કારકિર્દીને એકદમ સુરક્ષિત રાખે છે. તો આજની ચર્ચા આપણે અહીં જ પૂરી કરીએ છીએ. પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. રજાઓ લેવાનો આપણો અધિકાર તો છે, એ આપણે જાણ્યું, પણ શું આપણે એના દરેક નિયમો અને પ્રકારો વિશે વિગતવાર જાણીએ છીએ? આના પર આપણે ભવિષ્યમાં ચોક્કસ વધુ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો.